તો મગની દાળ નાખી દઈએ। થોડું પાણી નાખી એકસાથે બધું પાણી નાખી દીધું। મિક્સ કરી દઈએ તો આપણે ખીચડી મસ્ત રેડી છે। કુટડી રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય સિયારામ અને જય માતાજી બધાને। તો કેમ છો બધા? ચલો તો આપણો વિડીયોમાં આવી ગયા છે અને આજે જલારામ જયંતિ છે, તો જય જલારામ બધાને। અને આજે આપણે બનાવીએ ખીચડી અને બકાલું, જે ગુવાર, રીંગણા અને બટેટાનું શાક અને કાળા ઘોડા ચણા થોડાક નાખીશું। તો ચાલો, આજે જલારામ બાપાનો દિવસ છે, તો આપણે થોડીક લાપસી પણ બનાવીશું મીઠામાં। તો આજે ફર્સ્ટ મૂકીએ આપણે ખીચડીથી શરૂઆત કરીએ। ચાલો, ખીચડીમાં શું શું નાખવાનું છે તે બધું રેડી કરી દઈએ। તો ચાલો, ખીચડી માટે આપણે રાઈસ અને દાળ લઈ આવ્યા છે। તો આપણે અહીંયા ઝીણા કણકી રાઈસ લઈ લીધા છે ખીચડી બનાવવા માટે। તો રાઈસને ધોઈ નાખ્યા અને પલળવા દઈએ આપણે। અને આપણે કુકરમાં ખીચડી બનાવવાની છે। તો આપણે મગની દાળ પણ ગરમ પાણી નાખીએ અને જરીક 1 મિનિટ માટે પલાળી છે। અને બસ હવે ઓલરેડી પલળી જ ગઈ છે, તો આપણે ધોઈને સાફ કરી નાખીએ। એટલે થોડું ગરમ પાણી નાખીએ તો સાફ થઈ જાય અને પલળી પણ જાય ફટાફટ। તો અહીંયા મેં ઘી લીધું છે ખીચડી બનાવવા માટે। આપણે ખીચડી માટે બહુ બધો મીઠો લીમડો લઈ લીધો છે અને 2 લીલા મરચાં રાખ્યા છે। તો જોઈશ ડિપેન્ડ કેટલા તીખા છે। ચલો, એક તો ખરાબ નીકળ્યું તો બિનમાં ગયું। તો તીખા હશે તો એક જ નાખીશું। તો મેં ઝીણું ઝીણું કાપી નાખું એટલે એમાં એકદમ ખાવામાં બી ખબર ના પડે। તો થોડુંક સ્પાઇસીસ છે, તો આપણે ટ્રાય કરીશું કે આ એક જ નાખીએ। આપણે ખીચડી માટે 1 ટમાટર લીધું છે। તો આપણે ટમાટર, લીલા મરચાં અને મીઠો લીમડો બધું રેડી થઈ ગયું છે। તો અહીંયા ઘી ગરમ થઈ ગયું છે, તો અહીંયા મેં 1 ચમચી જેટલી રાઈ નાખી છે અને તેના કરતાં ઓછું થોડુંક જીરું। તો આપણે તેને રાઈને પ્રોપર ગરમ થવા દઈએ। તો આપણે રાઈ જીરું કૂક થઈ ગયું છે, તો આપણે તેમાં હિંગ નાખી દઈએ। હિંગ નાખી અને પછી મીઠો લીમડો, લીલા મરચાં અને ટમાટર। સ્વાદ અનુસાર નમક, અને આપણે તેમાં નાખવાનું છે થોડુંક આટલું ધાણા જીરું પાવડર, એટલે ધાણાનો ટેસ્ટ આવી જાય। આટલું લાલ મરચું બહુ નથી નાખવાનું અને આપણે હળદર જ નાખવાની છે। પીળી ખીચડી બનાવવાની છે, લાલ ખીચડી નથી બનાવવાની। અને અહીંયા મેં થોડુંક બ્રાઉન સુગર નાખી દીધું છે। અને આપણે સાથે સાથે મગની દાળ રેડી કરી નાખી છે પલાળીની। તો મગની દાળ નાખી દઈએ।
ચલો થોડું પાણી નાખી દઈએ અને આપણે 3 સીટી પડાવવાની છે ખીચડીમાં અને પછી રાઈસ નાખવાના છે. મગની દાળને ફર્સ્ટ કૂક કરવાની છે. ચલો તો 3 સીટી પડાવી ખીચડી માટે. ચલો તો હવે આપણે ખીચડી માટે સીટી પડવા માંડી છે અને હવે આપણે ગુવાર બટાકાનું વેજીટેબલ બનાવવાનું છે. તો તેમાં રાઈ, જીરું અને હિંગ નાખી અને થોડો ગેસ ધીમો કરી દઈએ, નકર બધું ઓઇલ બારે આવશે. અને સેજ ઢાંકી અને ગુવારને હવે ફાસ્ટ ગેસ કરી દઈએ અને થોડીક ઉપરથી હિંગ નાખીએ. મને એમાં ઉપરથી ગુવાર સાથે હિંગ નાખવાની સારી લાગે, તો ચાલો મેં હિંગ નાખી દીધી અને ગવારને 2 થી 3 મિનિટ માટે કૂક થવા દઈએ તેલમાં, એટલે થોડું કૂક થઈ જાય. અને સાથે સાથે આપણે મીઠું પણ નાખી દઈશું. ચલો ગવાર આપણે કૂક થાય છે ત્યાં સુધીમાં આપણે અહીંયા બટેટા અને પર્પલ કલરના રીંગણા છે. પિંક કલર યાદ આવી ગયો. તો આપણે ગવાર જ્યાં સુધી શેકાય છે ત્યાં સુધીમાં રીંગણા અને બટેટા મેં રેડી કરી નાખ્યા છે. તો રીંગણાને રેડી કરી નાખીએ અને તેના માટે મીઠો લીમડો પણ. તો હવે મેં મીઠો લીમડો નાખી દઉં. તો આપણે 2 પર્પલ કલરના રીંગણા લીધા છે. તો આપણે ગુવાર શેકાઈ ગઈ છે, તો ટમેટા સાથે નાખી દઈએ આપણે. તેને આ છે સોરી, જે લાસ્ટ ટાઈમ બિરયાનીમાં યુઝ કરી હતી. હવે આપણે મસાલો યુઝ કરી દઈશું, તેમાં એડ કરી દઈશું. તો અહીંયા મેં 1 ચમચી લાલ મરચું અને 1/2 ચમચી હળદર, જીરું ધાણા પાવડર 1.5 સ્પૂન જેટલું અને સાથે બ્રાઉન સુગર થોડાક દાણા. સાથે સાથે આપણે રીંગણા બટેટા પણ એડ કરી દઈશું. તો આપણું કુકર એકદમ બધું ફૂલ થઈ જવાનું છે, એટલા માટે હાફમાં જ તો આપણે બધું વેજીટેબલ મિક્સ કરી દઈએ.
બાકીના રીંગણા બટેટા છે તે ઉપર ખાલી એમ જ રાખી દઈએ. જ્યાં સુધી રીંગણા કૂક થઈ જાય ત્યારે બધું નીચે બેઠી જશે. અને ધીમો ગેસ કરી મીડિયમ અને કુકર બંધ કરી દઈએ. ચાલો વેજીટેબલ રેડી થાય છે ત્યાં સુધીમાં મિક્સ આપણે જોઈ લઈએ ખીચડીને. તો આપણે ખીચડી માટે મગની દાળ રેડી થઈ ગઈ છે. તો એકદમ કૂક થઈ ગઈ છે. અને હવે આપણે જે રાઈસ પલાળેલા છે એકદમ કોરા કરી અને નાખી દઈશું. હવે આપણે ઢાંકીને રહેવા દઈએ તેને ધીમા ગેસ પર. એટલે આપણા રાઈસ કૂક થઈ જાય દાળ સાથે. ચાલો તો હવે આપણે બનાવીએ લાપસી. કેમ કે આ જે છે જલારામ જયંતિ, તો લાપસી તો બનાવવાની બને છે. તો લાપસી થોડીક બનાવી નાખીએ અને ધ્યાનસીને બી ગમશે લાપસી બનાવીશું તો. ચલો તો તેના માટે મેં બધું રેડી કરી લઉં. તો આપણે અહીંયા તપેલું ગરમ કરવા મૂકી દીધું છે. ખીચડી બને છે, વેજીટેબલ્સ બને છે, મિક્સ ગુવારનું ને શાક બટેટુંનું. ખીચડી સાથે શાક સારું લાગશે તો તે બને છે. અને આપણે ખીચડી પણ અહીં કુકરમાં રાખી છે. હવે મેં એકદમ ધીમો ગેસ કરી દીધો છે. એટલે ધીમા ગેસ પર રાઈસ પલાળેલા છે તો બફાઈ જાય મસ્ત રીતે ધીરે ધીરે. અને પાણી પણ એટલું બધું નાખવાની જરૂર નથી. આપણે થોડી ફૂટડી ખીચડી બનાવીએ જેવી રીતના રાઈસ ખાતા હોય તેવી જ ખીચડી, એકદમ પતલી ખીચડી નથી બનાવવાના. તો ચાલો લાપસી માટે લાપસીનું રેડી કરી દઈએ. આપણે ઘીનો ડબ્બો ઉપાડી લીધો છે. અને ઘી તો વખાણ કર્યા જેવું છે, એટલું મસ્ત દેખાય છે ડબ્બામાં, એકદમ પીળું પીળું મસ્ત. તો ચાલો, અને ઘીમાંથી સુગંધ પણ સારી આવે છે. તો આ ઠંડીનું એકદમ ઠરી ગયું છે ઘી. તો ચાલો, ઠંડીનું ઘી ખાવું બી સારું છે વધારે. ગેસ થોડો ફાસ્ટ કર્યો છે તો આપણે ધીમો કરી દઈએ, નકર આપણું ઘી થોડુંક બળી જાય. ચલો તમે, અમારી પાસે આટલો ઝીણો લોટ છે ઇન્ડિયાનો લાપસીનો. તો આપણે એકદમ ઝીણી લાપસી બનીએ આસી એવી. તો આ લાસ્ટ એટલો છે તે ફિનિશ કરી દઈએ. પછી થોડું છે જાડો લોટ છે. મને એવું લાગે કે બહુ લોટ નાખી દીધો તો ઘી નાખવા પડશે પાછું. તો કંઈ નહીં, ચાલો મિક્સ કરીએ. ઘી ઓછું થાય તો પાછું નાખી દઈશું 1 ચમચી જેટલું. હા, તો 1 ચમચી જેટલું. એમ તો કૂક થવાથી ઘી મૂકી દેશે લાપસી. 1 ચમચી જેટલું નાખી દઈએ એટલે જરાક આપણે એને મિક્સ કરવામાં પણ લાપસી ઇઝી પડે. નકર એકદમ ડ્રાય ડ્રાય લાગશે. 1 ચમચી, નાની ચમચી જેટલું ઘી નાખવું પડશે. તો ઠંડીનું એકદમ ઘી ઠંડુ થઈ ગયું છે. તો આપણે મિક્સ કરવામાં થોડુંક ઇઝી પડ્યું, ઘી વધારે નાખ્યું તો. તો મેં થોડો ગેસ મીડિયમ કર્યો છે એટલે લાપસીને એમાં ઘી મિક્સ થઈ જાય.
તો આપણી પાસે છે અહીંયા ઇન્ડિયાનો ગોળ, પણ એકદમ બ્લેક છે, ખબર નહીં એટલો બધો કૂક કરી નાખ્યો છે, તો બહુ બ્લેક છે ગોળ. ચલો તો લાપસી બહુ કૂક નથી કરતી. આપણે લાપસીમાં હવે ગોળ નાખી દઈએ. પણ કડક નથી, એટલો પોછો છે ગોળ. થોડુંક નાખી અને પછી મિક્સ કરી લઈએ કે કેટલું આપણી લાપસીમાં ઇનફ છે કે. તો બહુ મીઠી પણ નથી કરવાની કે બહુ મોરી પણ નથી કરવાની, મીડિયમ રાખવાની છે આપણે લાપસી. તો આપણે મિક્સ કરી અને ચેક કરી લઈએ. ગોળ ઇનફ છે તો પછી નહીં નાખીએ. તો અહીંયા મેં લાપસીમાં થોડુંક એલચી પાવડર નાખી દીધો છે. તો આપણે નટ્સ પણ નાખી શકીએ, બદામ કે કાજુ પણ નટ્સ એટલા કોઈને સારા નથી લાગતા લાપસીમાં. રવામાં નાખીએ આપણે જે સૂજીનો રવો બનાવીએ તો મારા ખ્યાલથી આમાં આપણે થોડોક ગોળ નાખી દઈએ, 1 નાની ચમચી જેટલો, પછી ઇનફ છે. સીમને મિક્સ કરીએ ગોળ સાથે અને પછી આપણે નાખી દઈશું પાણી. ઓલવેઝ જેમ બનાવીએ તેમ જ બનાવવાની છે આજે પણ. તો હવે આપણે ઘી એકદમ આમાં દેખાવા આવી ગયું છે. ઘી જેમ વધારે હોય તેમ સારું, લાપસી પણ સારી બને પણ ને ખાવામાં પણ સારી લાગે, નકર એકદમ સૂકી સૂકી લાગે. તો ઘી થોડુંક વધારે નાખવાનું લાપસીમાં. આપણે રોજના તો બનાવતા હોય ને, ક્યારેક મહિનામાં 2 થી 3 વાર લાપસી બનતી હોય છે. ઘણા ટાઈમ તો મહિનો દિવસ પણ નીકળી જાય લાપસી ન બનાવ્યા વગર. જ્યારે ધ્યાનથી યાદ કરે ત્યારે લાપસી બને. તો આપણું ગોળ મસ્ત રીતે લાપસીમાં ભળી ગયો છે, કૂક થઈ ગયું છે. અને આપણે ઘણા ટાઈમ તો મહિનો દિવસ પણ નીકળી જાય લાપસી ન બનાવ્યા વગર. જ્યારે ધ્યાનથી યાદ કરે ત્યારે લાપસી બને. તો આપણું ગોળ મસ્ત રીતે લાપસીમાં ભળી ગયો છે, કૂક થઈ ગયું છે. અને આપણે ધીરે ધીરે થોડું થોડું પાણી નાખીશું. મિક્સ કરતા જઈશું અને પાણી નાખતા જઈશું. એકવાર પાણી નાખી દઈશું. હવે નાખશે. તો હવે પાણી નાખવાની જરૂર નથી. આપણે જેમાં સ્ટીમ ભરી અને તેમાં જ બફાઈ જશે લાપસી. ચલો તો એકદમ ધીમો ગેસ કરી અને લાપસીને ઢાંકી દઈએ. તો આપણે અહીંયા વેજીટેબલ્સને તો મિક્સ કરી દઈએ. કેમ કે હાફ મિક્સ કર્યું હતું, રીંગણા અને બધું બહુ થઈ ગયું હતું આમાં, તેના માટે રહેવા દીધું હતું. તો ચાલો હવે મિક્સ કરી દઈએ. એટલે રીંગણા થોડા કૂક થઈ જાય એટલે હું નીચે બેઠી જાય શાક. ઓનું ચલો નુકસાન થયું. તો આપણે શાકને મિક્સ કરી અને પાછો એકદમ ધીમા ગેસ પર એને ઢાંકી દઈએ. એટલે રીંગણા અને બટાટા પણ બફાઈ જાય. મિક્સ કરી દઈએ તો આપણી એકદમ ખીચડી મસ્ત રેડી છે. ફૂટડી કેમ કોઈ રાઈસ જેવા ફૂટડા બનાવીએ તેવી જ ખીચડી ફૂટડી બનવાની છે. એટલી બધી બહુ પતલી ખીચડી નથી બનાવી. ખીચડીને પણ ધીમા ગેસ પર ઢાંકી દઈએ. ફરી તો લાપસીને પણ 2 થી 3 મિનિટ થઈ ગઈ છે. તો મિક્સ કરી દઈએ. ગોળના કારણે એકદમ લાલ બની ગઈ છે. આપણે કૂક તો એટલી બધી નથી કરી,
પણ ગોળ બહુ બ્લેક હતો તો એટલા માટે, અને એકદમ રવા જેવી બની છે. તો આપણે એમાં થોડીક બદામ ઝીણા ઝીણા કાપીને નાખીએ એટલે દેખાવશે સારી. એમ તો નટ્સ લાપસીમાં બહુ સારા ન લાગે, પણ ટ્રાય કરીએ કે બદામ નાખીશું. તો ચલો પાછી ફરીવાર મિક્સ કરી અને ઢાંકી દઈએ. આવી રીતે રાખીને આજની બધી રસોઈ બનાવવા મૂકી દીધી છે. અને હવે ચાલો મારી ચાય પણ રેડી થઈ ગઈ છે. અહીંયા મસ્ત ચાય વગર આપણું ના તો દિવસની શરૂઆત થાય. એક નશો છે ચાય, એટલે પીવી જ પડે. સવારે તો પીધી હતી, પાછી સાંજે ઉઠ્યા નાઇટ કરીને આવી એટલે તો સાંજે પણ પીવી પડે, નકર પાછી ઊંઘ લાગવા લાગી જાય છે. સમટાઈમ ન પીતી હોય તો નીંદર આવવા લાગી જાય છે. તો મેં ટ્રાય કરું કે ચાય 2 ટાઈમ પણ પી લઈએ. તો ચાલો ચાય સાથે કંઈ નમકીન હોય તો ત્યાં જઈને જોઈ લઈએ, મળે તો. છે તો બહુ બધી વસ્તુ, પણ શું શું છે તે નથી ખબર. નમકીન તો નહીં હશે. લાસ્ટ ડેનું ફિનિશ કર્યું શું છે. ચલો ચાય પીવા માટે આવી ગયા, અને ઠંડી પણ બહુ છે. હવે ધ્યાનચીનું ફેવરેટ બાસ્કેટ, અને એમાં ડોલ મસ્ત પ્રિન્સેસ ડિઝની પ્રિન્સેસ ડીશ છે. ચલો આપણું નમકીન ચાય સાથે સાકરપાડા આવી ગયા છે, જે ફ્રેન્ડને ઘરેથી આવ્યા તે જ છે. તો અહીંયા મસ્ત સાકરપાડા બિસ્કિટ જેવા છે, એકદમ મસ્ત. તો થેન્ક યુ.